જાગૃત વ્યક્તિ કોને કહેવાય? જે સાંજે સુવા પહેલા પણ પરમાત્માને યાદ કરે ને જે જાગે ત્યારે પણ પરમાત્માને યાદ કરી જાગૃત વ્યક્તિ. સુતા પહેલા ભગવાનને યાદ કરો ચોક્કસ, કમસે કમ એક શ્લોક બોલીને. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેર સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. સવારમાં જાગવાની સાથે શ્લોક બોલો, તમારામાં જાગૃતતા આવી જાય. મને એક બહુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક મોટા સર કાર્યવાહ હતા. એમણે મને પ્રશ્ન પૂછ્યો હતો ઘણા સમય પહેલા કોટામાં, રાજસ્થાનમાં. ભૈયાજી જોશીજી, મને એને પૂછ્યું કે આપ તય હું કાશીમાં ભણતો, કે काशी से है आप? हमें बताइए त्र्यंबकन जजामहे ये मंत्र है वो शरीर छोड़ने के लिए है या शरीर को मृत्यु से बचाने के लिए है? मैंने कहा दोनों के लिए है. कि दोनों के लिए थोड़ा हो सकता है. मैंने कहा हो सकता है. चक्कू लीजिए तो सब्जी काटने के लिए भी काम आता है और किसी की हड्डी निकालने के लिए भी काम आता है. एक छुरी चक्कू दो काम कर सकता है तो मेरा मंत्र नहीं कर सकता? मैं तो मंत्र में ही है. मंत्र में છે મેં કીધું માં મૃતાત અને મૃત્યો હો મુક્ષીય, બે શબ્દો છે. મૃત્યુથી મુક્ષીય મને છોડાવ અને માં અમૃતાત અમૃતથી મને છોડાવ નહીં. એનો મતલબ મને જીવિત પણ રાખ અને મને મૃત્યુ પણ સુધી લઈ જાય. બે વાતો આમાં કરી છે. મને કે કેવી રીતે થઈ શકે, તમે પ્રૂફ કરી શકો? મેં કીધું હા. ઓમ ત્ર્યંબકન જજામહે સુગંધિમ બોલો, ત્ર્યંબકન 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 બોલો એટલે અહીં સેલ બનવા માંડે. જ્યાં સુધી સેલ છે એ તમારા પ્રાણને હલવા ન દે, પ્રાણની ઓથ છે સેલ. જ્યાં સુધી સેલ બનતા રહે તમારા શરીરમાં ત્યાં સુધી પ્રાણ નીકળે નહીં. 100 વર્ષ સુધી સેલ બનવાનું કાર્ય થતું રહે એટલે 100 વર્ષનું આયુષ્ય આપણા શાસ્ત્રોમાં કીધું છે. સેલ બનતા રહે 100 વર્ષો સુધી. જો કોઈને આગળ પણ સેલ બનતા રહે તો લાંબુ જીવે. સેલ બનવાનું કોઈને વહેલા બંધ થઈ જાય તો વાત થઈ ગઈ પૂરી. મેં એક વૈજ્ઞાનિક અભિગમથી મેં એક જાગૃત વ્યક્તિ માટે મૃત્યુ કેવું હોઈ શકે એના માટે મેં એક લેખ લખીને આવ્યો છું. જ્યારે માણસના શરીરમાંથી ખાલી પ્રાણ નથી નીકળતો, પ્રાણ સાથે ઉર્જા પણ નીકળે. 13 દિવસ સુધી એને એ સ્મૃતિ હોય, એટલે ત્રયોદશા 13મું કરવાની પાછળનું કારણ 13 દિવસ સુધી જીવાત્માને સ્મૃતિ હોય. એની સ્મૃતિ 13 દિવસ પછી જ ભૂલાય. એના શરીરમાંથી જ્યારે નીકળે, આત્મા નીકળે, પ્રાણ નીકળે, એની સાથે સાથે ઉર્જા પણ નીકળે. અને ઉર્જા 3 દિવસ સુધી નીકળે. એટલે 3 દિવસ સુધીના શરીરના અંગો એમને એમ રહે. ઉદાહરણ તરીકે તમે કોઈ પણ વૃક્ષને કાપો, એના મૂળમાંથી કાપી નાખો, તો આ વૃક્ષ છે, વૃક્ષને અહીંથી કાપી નાખો, એ વૃક્ષ પડી જાય. પછી તમે એને જો એને સુકાતા 3 દિવસ લાગશે, તત્કાલ નહીં સુકાઈ જાય, 3 દિવસ લાગશે. ડોક્ટરો જેને શારીરિક મૃત્યુ એટલે ક્લિનિકલ ડેથ એને કહે, શરીરની સંપૂર્ણ ઉર્જા બહાર નીકળતા જેને બાયોલોજીકલ ડેથ કહેવામાં આવે, જૈવિક મૃત્યુ, એ 3 દિવસ પછી માણસની થાય. અને એ 3 દિવસ પછી થાય એ એના શરીરમાંથી જ્યારે છૂટું પડે ત્યારે એના માટે જેવી રીતે જાગૃત વ્યક્તિ કોઈ પણ હોય, તમે જાગૃત વ્યક્તિ કોને કહેવાય? જે સાંજે સુવા પહેલા પણ પરમાત્માને યાદ કરે ને જે જાગે ત્યારે પણ પરમાત્માને યાદ કરી જાગૃત વ્યક્તિ. સુતા પહેલા ભગવાનને યાદ કરો ચોક્કસ, કમસે કમ એક શ્લોક બોલીને. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેર સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. સવારમાં જાગવાની સાથે શ્લોક બોલો, તમારામાં જાગૃતતા આવી જાય. અને જાગૃતતા આવે, તમે સૂતા પહેલા તમને સુવાની છાયા તમારા મુખ ઉપર આવે. જેવી રીતે સુવાના હોય પહેલા છાયા 15-20 મિનિટમાં છાયા આવવા માંડે, આંખો આમ ઘેરાવા માંડે, આમ થવા માંડે, શરીરમાં આવું ખબર પડી જાય કે ભાઈ 15 મિનિટ પછી સુવાનો છે. એમ મૃત્યુ પહેલા પણ મૃત્યુની છાયા ખબર પડવા માંડે. 6 મહિના પહેલા ખબર પડી જાય. મૃત્યુ પહેલા કોઈ પણ વ્યક્તિને ખબર પડી જાય. કેવી રીતે ખબર પડી જાય? તો એના માટે શિવ પુરાણમાં લખ્યું છે 6 મહિના 6 મહિના 6 મહિના 6 મહિના. શિવ પુરાણમાં વારંવાર 6 મહિનાનો ઉલ્લેખ કર્યો છે. એના માટે ઉમા સંહિતામાં 23મો અધ્યાય છે. અને 23મા અધ્યાયમાં માં ભગવતી ભોળાનાથને પૂછે કે તમે મૃત્યુંજય છો, તમે મૃત્યુને જીતા છે, તો ભગવાન આપણે છેલ્લી ભૂમિકા મૃત્યુની તમે વિચારતા થઈ જાઓ અને કાલે વિચારીને આવો. લેસન, હા, લેસન માટે આપ્યો છે. આમાં 6 મહિના 6 મહિના 6 મહિના, દરેકમાં 6 મહિનાની ચર્ચા કરવામાં આવી છે. જે પણ વ્યક્તિ છે એની 6 મહિનાની ચર્ચા કેમ કરે, મૃત્યુને જીતવા માટે શું કરવું જોઈએ, મૃત્યુંજય મને બતાવો. અને ત્યારે ભગવાન મહાદેવજી કહે છે
જેના આખા શરીરમાં આખું શરીર પીળું પડી જાય, આખું શરીર, અને ઉપરથી લાલ લાલ અને પીળું શરીર બની જાય. આખા શરીરનો એક પણ ભાગ જ્યાં લાલાશ પડતો ને પીળાશ પડતો ભાગ ન દેખાતો હોય એવું આખું શરીર થઈ જાય. સમજવાનું 6 મહિનામાં મૃત્યુ. તમે ઓળખી શકો. જેના મુખ, જેના કાન અને જેની આંખ અને જીહવા, 4 વસ્તુ રોકાઈ જાય. આંખ રોકાઈ જાય, કાન રોકાઈ જાય, જીહવા રોકાઈ જાય, સંબિત થઈ જાય. 6 મહિનામાં મૃત્યુ. પાછળથી કોઈ આવે છે એવો ધ્વનિ સંભળાય, ફૂ ફૂ એવું વારંવાર સંભળાય. પાછળથી કોઈ આવે છે એવું સંભળાય તો તમારે 6 મહિનામાં મૃત્યુ. સૂર્ય, ચંદ્ર અને આગળ આજુબાજુમાં કાળા ધાબા દેખાય તો સમજવાનું 6 મહિનામાં મૃત્યુ. તમારો ડાબો હાથ 1 હપ્તા સુધી સતત ફરકે જ રાખે, સમજવાનું 1 મહિનામાં મૃત્યુ. તમારું તાળવું સુકાવા માંડે, તમારું શરીર તૂટવા માંડે, સમજવાનું કે તમારું 1 માસમાં મૃત્યુ. તમારું નાક ગળવા માંડે, આમ નાક અંદર જતું માંડે તો સમજવાનું કે 1 મહિના, 1 પક્ષમાં મૃત્યુ, 15 દિવસમાં. તમારી જીભ મોટી અને જાડી ફૂલી જાય, તમારા દાંતમાંથી લાલ પરવો નીકળવા માંડે, 6 મહિનામાં મૃત્યુ. તમને જલ, તેલ અને ઘીની અંદર પોતાનું ચહેરો ન દેખાય, સમજવાનું 6 મહિનામાં મૃત્યુ. તમને એ સમયે રાત્રિના સમયમાં ઇન્દ્રધનુષ્ય દેખાય, મધ્યાહન સમયે બપોરના સમયે તમને ઉલ્કાપાત દેખાય. તમને ગીધ છે એ તમારા ઘર ઉપર આવીને વારંવાર અવાજ કરે, બેસે તો સમજવાનું 6 મહિનામાં મૃત્યુ. અને એનાથી પણ આગળ કહ્યું છે કે તમને વારંવાર તમારા માથા ઉપર કાગડો, ગીધ અને કબૂતર વારંવાર માથા ઉપર આવીને બેસે તો સમજવાનું તમારું મૃત્યુ 1 માસમાં થઈ જશે. એક નીલા રંગની માખી આવે અને એ નીલા રંગની માખી તમારા ઘરમાં વારંવાર આવવા માંડે તો સમજવાનું કે 1 માસમાં કોઈનું મૃત્યુ છે. વારંવાર નીલા કલરની માખીઓ આવવા જ માંડે તો સમજવાનું કે મૃત્યુ નજદીકમાં, ઘરમાં કોઈનું મૃત્યુ છે. આ મૃત્યુના ચિહ્નો દેખાવા માંડે, તમને આભાસ થવા માંડે. તમારે એક સમયે છીક, એક સમયે લાળ, એક સમયે મલમૂત્ર, એક સાથે રેતસ બધું નીકળવા માંડે, એ કાળું પડવા માંડે, સમજવાનું મૃત્યુ નજીક છે. તમને બધા સ્વાદ ખબર પડવા ન માંડે, સ્વાદ ભૂલાઈ જાય, ખાટું, તીખું, મોરું ન લાગે, સમજવાનું મૃત્યુ નજીક છે. એમાંય તમારો કોઈ રૂવાટી ખેંચી લઈને તમને અસર જ ન થાય તો સમજવાનું તત્કાલ બાપા નીકળી જવાના છે. જાગૃત વ્યક્તિને તત્કાલ ખબર પડવા માંડે. અહીંયા તો શ્લોક છે, નીલા વીર મક્ષિકા વિશ્ચ યકસ્માદ વેશ્યતે પુમાન માસમેકમિ તસ્યા આયુ જ્ઞાતવ્યમ પરમાર્થત. એને સમજી લેવાનું કે મારું મૃત્યુ છે એ બીજું કોઈ છે નહીં. આજનું વિજ્ઞાન કહે છે ક્રોમોઝોમ્સ, તમારા શરીરમાં એક ક્રોમોઝોમ્સ એ એક્ટિવ છે અને એક્ટિવ થતા બંધ થઈ જાય એટલે સમજવાનું કે મૃત્યુ. હવે તમે એમ કહો કે એ ખબર નથી, તમારા શરીરમાં એક પ્રકારની ઉર્જા છે. તમે જોઈ શકો છો આંખથી, ઉર્જાના કારણે, કાનથી સાંભળી શકો છો એ ઉર્જાના કારણે, જીભથી બોલી શકો છો એ ઉર્જાના કારણે, નાકથી સૂંઘી શકો છો એ ઉર્જાના કારણે, હાથથી વર્ક કરી શકો ઉર્જાના કારણે. ઉર્જા છે તો બધું છે. એ ઉર્જા ક્યાં રહે છે, કેવી રીતે રહે છે? એ ઉર્જા નાભીમાં છે એટલે એકત્રિત થાય. એ ઉર્જામાં ફેરફાર થવા માંડે એટલે ઓલાને ખબર પડી જાય કે હું મરી જાય છે. ખાલી એમને એ ખબર પડવા માંડે એમ નહીં, એને 5-6 મહિના પહેલા એને ખબર પડવા નહીં, એમાં 5-6 કલાક પહેલા તો એ સ્પષ્ટ કહી દે કે જેને બોલાવા હોય બોલાવી લેજો, હવે હું નહીં રહું. 6 કલાક પહેલા તો એને ખ્યાલ આવી જાય. એમાં જે સવાર અને સાંજ પ્રાર્થના કરતો હોય તો સમય પણ આપી દે કે હું 6 મહિના પછી આ તારીખે એટલા વાગે હું નહીં રહું. એ જાગૃત જીવાત્મા હોય, એને અનુભૂતિ થવા માંડે, અંદરથી અવાજ આવવા માંડે. એનો જે પ્રાણ છે એ પ્રાણ નાભીમાં આવી જાય અને એનો નાભીમાં પ્રાણ આવે ત્યારે એને કેવી અસરો થવા માંડે. એને ખબર પડી જશે કે હવે હું 5-6 કલાકમાં ગુજરી જાય. નાભીમાં આહટ થવા માંડે, ઘોડા દોડવા માંડે. ઘોડા દોડતા જેવી આહટ થાય એવું નાભીમાં આહટ થવા માંડે. એને જે વ્યક્તિ 90 વર્ષથી વધારે ઉંમરનો વ્યક્તિ થઈ જાય એને એ અનુભવ ન થાય. 90 વર્ષ પહેલાના વ્યક્તિને અનુભવ થાય, એને બધી સ્મૃતિઓ રહે. અને કાલે મારે 7, આપણે જે ઓલી 7 ગાંઠો રાખીએ ને, વાંસની ગાંઠો, એ 7 શરીર છે. 7 શરીરને ભેદન કરવા પડે ત્યારે પ્રાણ એમાંથી નીકળે. એ 7 શરીર ક્યાં છે? નાભીમાં. એ ઉર્જા નાભીમાં આવે, એ ઉર્જા આખા શરીરમાંથી ક્યાં રહે ને ક્યાં આવે? નાભીમાં આવે. પછી એ નીકળે કેવી રીતે? એ ઉર્જા ક્યાંથી નીકળે? આંખમાંથી નીકળે, કાનમાંથી નીકળે, નાકમાંથી નીકળે, આંખમાંથી નીકળે, મળમૂત્રના દ્વારથી નીકળે, અહીંયાથી નીકળે. 10 દ્વાર છે.
કેવો વ્યક્તિ હોય તો એની ઉર્જા ક્યાંથી નીકળે? એને આખા જીવનમાં કેવા કર્મ કર્યા હોય તો મુખથી પ્રાણ નીકળે, કેવા કર્મ કર્યા હોય તો કાનમાંથી પ્રાણ નીકળે, કેવા કર્મ કર્યા હોય તો આંખમાંથી પ્રાણ નીકળે. ડોળા આમ નીકળી જાય, સમજો આંખમાંથી પ્રાણ ગયા. ચેપડા નીકળી જાય, સમજો આંખમાંથી પ્રાણ ગયા. કાનમાંથી લોહી અને પરુ નીકળી જાય, સમજો કાનમાંથી પ્રાણ ગયા. નાકમાંથી લોહી અને પરુ નીકળી જાય, શેડા નીકળી જાય, સમજો નાકમાંથી પ્રાણ ગયા. જીભ બહાર નીકળી જાય, મુખ ખુલ્લું રહી જાય, મુખમાંથી પ્રાણ ગયા છે. મળમૂત્રનો ત્યાગ થઈ જાય, મળનો ત્યાગ થઈ જાય તો મળના સ્થાનમાંથી પ્રાણ ગયા છે. મૂત્રનો ત્યાગ થઈ જાય તો મૂત્રના સ્થાનમાંથી પ્રાણ ગયા છે. બ્રહ્મરંધ્ર ફાટી જાય તો બ્રહ્મરંધ્રમાંથી પ્રાણ ગયા છે. કેવા કેવા કર્મથી કોણે કેવા કર્મ કર્યા જોવું હોય તો એને મૃત્યુ સમયે જોઈ લ્યો તો ખબર પડી જાય કે પ્રાણ શેમાંથી નીકળ્યા.